નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે એક ખાસ ચર્ચા માટે મારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર ચિરાગ જસાણી. જસાણી સાહેબ આમ તો એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, પરંતુ ઇતિહાસ અને આપણું જે ઇન્ડિયન આર્મીની ગતિવિધિઓ છે એ એમના શોખનો વિષય છે. ઘણી બધી ઐતિહાસિક બાબતોની તેઓ જાણકારી રાખે છે અને ખાસ કરીને દેશ માટે જે સૈનિકોએ બલિદાનો આપ્યા છે, જે સૈનિકોએ વીરગતિને પ્રાપ્ત કરી છે અને ઉત્તમ પોતાનું શૌર્ય, સાહસ અને પરાક્રમ વડે વિવિધ જે પરમવીર ચક્રથી લઈ અને વીર ચક્ર સુધી જેમણે મેળવ્યા છે, એમના વિશે પણ જસાણી સાહેબ છે એ ખૂબ સારું નોલેજ ધરાવે છે. અત્યારે એક તાજેતરમાં પિક્ચર એક આજે જ રિલીઝ થઈ રહ્યું છે 21. હમણાં જ જેમનું મૃત્યુ થયું એ લિજેન્ડરી એક્ટર ધર્મેન્દ્રની પણ એમાં વિશેષ ભૂમિકા છે. આ જે પિક્ચર બનાવવામાં આવ્યું છે 21, એ આપણા વીર શહીદ કે જેઓ પરમવીર ચક્ર વિજેતા છે અને 1971ની લડાઈમાં તેમણે પોતાના અપ્રિતમ સાહસ બદલ પરમવીર ચક્ર પ્રાપ્ત કરેલ અને યુદ્ધની અંદર દુશ્મન દેશની સૈન્યની અંદર જેણે હાહાકાર મચાવી દીધો હતો. અને આપ સૌ જાણો છો કે 1971નું યુદ્ધ હતું એ ટેન્કો દ્વારા મહદ અંશે એ યુદ્ધ લડવામાં આવ્યું હતું. ત્યારે આપણે જે આપણા પરમવીર ચક્ર વિજેતા શહીદ વીરની વાત કરી રહ્યા છે અરુણ ખેતરપાળ. આ અરુણ ખેતરપાળે માત્ર 21 વર્ષની વયે વીરગતિને પ્રાપ્ત થયા હતા અને તેઓએ ટેન્ક યુદ્ધમાં પાકિસ્તાનને જબરજસ્ત રીતે પરાભવ આપી અને પીછેહટ કરવાની ફરજ પાડી હતી. આ અરુણ ખેતરપાળ વિશે અને આવનારું એમના જીવન ઉપરથી જે એક પિક્ચર બનાવવામાં આવ્યું છે 21, એ આજરોજ રિલીઝ થઈ રહ્યું છે. એના વિશે આપણે વિશેષ જાણકારી મેળવીશું ડૉક્ટર ચિરાગ જસાણી સાહેબ પાસે. જસાણી સાહેબ, આપનું સ્વાગત છે. જય હિન્દ જિગ્નેશભાઈ. એકચ્યુઅલી અંદર આપણે ક્યારે પણ કોઈ પણ ભારતીય આર્મી રિલેટેડ વાતચીત કરતા હોય તો પરમવીર ચક્ર જે છે એ ભારતના ઇતિહાસનું સૌથી ઉપરનું પદક છે. એટલે ભારત રત્ન પછી સેકન્ડ નંબરની કેડર કહેવાય અને આર્મીની કેડરની અંદર સર્વોચ્ચ જે છે એ પરમવીર ચક્ર છે. હવે આ સર્વોચ્ચતાની તમને મિસાલ આપીએ તો 1947 થી લઈને 2025 સુધીમાં માત્ર 21 લોકો એવા છે કે જે લોકોને પરમવીર ચક્ર મળ્યા હોય. એમાંથી 14 લોકોને મરણોપરાંત હતું અને 7 જ એવા બળભાગી હતા કે જે લોકોને જીવતા જીવતા પરમવીર ચક્ર પ્રાપ્ત થયું હોય. આપણે વાત કરી રહ્યા છીએ ખૂબ જ સારા વ્યક્તિ અને ખૂબ જ જેને પરાક્રમ દેખાડ્યું હતું એવા અરુણ ખેતરપાલની. અરુણ ખેતરપાલે જ્યારે આ પદક પ્રાપ્ત કર્યું ત્યારે એ ભારતના યંગેસ્ટ પરમવીર હતા. એમના પછી 1999ની કારગિલ વોરની અંદર કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવે 19 વર્ષે મેળવ્યું, પણ ત્યાં સુધી એ ભારતના સૌથી યંગેસ્ટ પરમવીર હતા. હવે આ વાતની શરૂઆત થાય છે એકચ્યુઅલમાં 2001થી. આપણે અરુણ ખેતરપાલની વાત કરીએ તો 2001થી એની વાત ચાલુ કરીએ. અરુણ ખેતરપાલ વિશે પહેલા વાત તો એ થાય કે અરુણ ખેતરપાલ એમની ચોથી પેઢીના સૈનિક હતા. એમના પિતા બ્રિગેડિયર ખેતરપાલ ભારતના સૈન્યમાં હતા. એમના દાદા આઝાદ હિન્દ પહેલા બ્રિટિશ ભારતીય સૈન્યમાં હતા અને એના પરદાદા એટલે કે બ્રિગેડિયર ખેતરપાલના દાદા હતા એ મહાન રણજીતસિંહની સેનામાં પંજાબમાં સૈનિક હતા. એટલે કે ચોથી પેઢી હતી. અરુણ ખેતરપાલના પિતા બ્રિગેડિયર ખેતરપાલ એકચ્યુઅલી એમનું જન્મસ્થાન હતું એ હતું સરગોધાની બાજુમાં, એટલે કે લાહોરથી લગભગ 125 કિલોમીટર અત્યારનું પાકિસ્તાન. એટલે એ જયારે જન્મ્યા ત્યારે તો અખંડ ભારત હતું, એટલે ત્યાં સરગોધાના હતા. બ્રિગેડિયર ખેતરપાલને 2001માં લગભગ એમની ઉંમર હતી 82 વર્ષ. ત્યારે તેમને એક ઈચ્છા હતી કે મારા જન્મસ્થાનની મુલાકાત લેવી. એટલે 2001માં એમના વિઝા ગ્રાન્ટ થયા. 2001માં લાહોર એરપોર્ટ ઉપર એમને લેન્ડ કર્યું અને એમને લેવા આવનાર હતા પાકિસ્તાનના બ્રિગેડિયર મોહમ્મદ નાસિર. મોહમ્મદ નાસિર છે બ્રિગેડિયર તરીકે નિવૃત્ત થયા હતા, પણ એમની ઉંમર બ્રિગેડિયર ખેતરપાલ કરતા 20 વર્ષ ઓછી હશે, નાની હશે, 20 થી 25, 30 વર્ષ. હવે એમને ત્યાં ગયા, એમને 4 દિવસ પોતાના ઘરે રાખ્યા બ્રિગેડિયર મોહમ્મદ નાસિરે બ્રિગેડિયર ખેતરપાલને, અને પોતાની કારમાં જ એમના જન્મસ્થાન જે ગામ હતું એ ગામ લઈ ગયા, એમને એમના ઘરે લઈ ગયા. 4 દિવસ સુધી એ બંને એકબીજા જોડે રહ્યા અને બ્રિગેડિયર ખેતરપાલને બ્રિગેડિયર મોહમ્મદ નાસિરે ખૂબ જ માનપાન આપ્યું.
અને જે દિવસે એ ભારત આવવાના હતા એના આગલા દિવસની રાત્રિએ એ બંને વચ્ચે ચર્ચા થઈ. હવે આ જે ચર્ચા છે એ ચર્ચામાં આવશે અરુણ ખેતરપાલની વાત. શું કામ? તો કે અરુણ ખેતરપાલ જે 1967માં એમને એનડીએની એક્ઝામ પાસ કરી અને 16-17 વર્ષની ઉંમરે એમને ભારતીય સૈન્યમાં કમિશન મેળવેલું. અને તમે વિચાર કરો, એ જમાનાની અંદર એક ખૂબ જ સારું ભણેલ ગણેલ સેન્ટ્રલ સ્કૂલનો છોકરો ધારે તો ગમે ત્યાં ગમે વસ્તુમાં સેટ થઈ સારી કારકિર્દી કરી શકે. એના બદલે એને એના પિતા, એના દાદા, એના પરદાદા એ બધાને ધ્યાનમાં રાખી અને એમને જોઈન કર્યું એનડીએ. અને 1971ના જૂનમાં એમનો બર્થડે હતો. 21 વર્ષ એમને જૂનમાં થતા હતા. અને ત્યારે હજી એમને એક્ઝામ પાસ કરી અને એ જોડાણા પૂના હોર્સમાં. હવે પૂના હોર્સ જે છે એ ભારતની સૌથી જૂની ટેન્ક રેજિમેન્ટ છે. પૂના હોર્સની અંદર એક સૈનિક થઈ ગયા કર્નલ તારાપોર. અને કર્નલ તારાપોરે 1965ની અંદર પાકિસ્તાનને ખિમખરણ પ્રાંતમાં ખૂબ જ ખરાબ રીતે હરાવી અને પરમવીર ચક્ર જીતેલો. એટલે અરુણ ખેતરપાલે તમને 71ના સ્ટાર્ટિંગની અંદર એમના ફોટાની સામે એવું કીધું હતું કે પૂના હોર્સનો બીજો પરમવીર હું જીતીશ, પરમવીર ચક્ર. અને ત્યારે માણસોએ એને થોડુંક હસિયામાં લીધું હતું કે ભાઈ યંગ એજનો છોકરો છે તો બી વાતો કરતો હોય. અને સૌથી મહત્વની વાત એ હતી કે એમની એક્ઝામ હજી જે ટેન્ક રેજિમેન્ટને રિલેટેડ જે ટ્રેનિંગ હોય, ટ્રેનિંગની એક્ઝામ હોય, એક્ઝામ આપવાની પણ બાકી હતી. એટલે જ્યારે 71ની લડાઈ ડિસેમ્બરમાં ચાલુ થઈ ત્યારે અરુણ ખેતરપાલ એ લડામાં જવા માટે એલિજિબલ હતા નહીં. એમને એમના સુપિરિયર એમના જોડે લગભગ 1 કલાક સુધી ચર્ચા વિચારણા કરી. એમને પોતાના લોજિક્સ આપ્યા. એ લોજિકના અંતે એમને યુદ્ધમાં સામેલ કરવામાં આવ્યા. બરાબર. અને એ લોકોનું જે ટેન્ક રેજિમેન્ટ હતી એકચ્યુઅલમાં આખી આપણી ડિવિઝન હતી કે જે પંજાબની બોર્ડર ઉપરથી પાકિસ્તાનમાં ઘૂસી અને એ શકરગઢ જે એરિયા કહેવાય, એ શકરગઢ વિસ્તારની અંદર લગભગ 100 કિલોમીટરની ઉપરના એરિયામાં ભારતની સેના અંદર ઘૂસી ગઈ હતી. અને ત્યારે ત્યાં એમની ટેન્ક રેજિમેન્ટ પૂના હોર્સ એમાં પાર્ટિસિપેટ હતી. હવે આ જે ઘટના બની એ છે 16મી ડિસેમ્બર 1971, એટલે કે યુદ્ધ વિરામના છેલ્લા દિવસે. હવે આપણી સેના ત્યાં ઘૂસી ગઈ હતી અને આપણી સેનાનો એમ હતો લાહોર અને આગળનું પાકિસ્તાન. એટલે જ્યાં પાકિસ્તાન માટે બહુ મહત્વની વસ્તુ, એટલે પાકિસ્તાને એની અંદર ખૂબ જ ફારી ફાઇટ આપી હતી, ખૂબ જ ખરાબ રીતે અમે ફાઇટિંગ કરતા હતા. અને ત્યારે જે પાકિસ્તાનની પાસે ટેન્ક હતી એ પેટર્ન ટેન્ક હતી. અને જે અરુણ ખેતરપાલ અને ભારતીય સેના જે ટેન્ક લઈ નીકળ્યું હતું એ સેન્ચુરિયન ટેન્ક હતી. સેન્ચુરિયન ટેન્ક છે સેકન્ડ વર્લ્ડ વોર જૂની ટેકનોલોજી. એટલે આપણે જે જોતા હોય છે ટીવીમાં ને મૂવીમાં કે ભાઈ ટેન્કો છે એ લડતી હોય ને આપણે તો એવું છે કે ભાઈ 2 મિનિટનો ખેલ છે, એવું નથી. ટેન્ક યુદ્ધ છે એ સૌથી અઘરું અને સૌથી લોજિક અને સૌથી વસ્તુ સિસ્ટમ યુઝ કરીને કરાતું ટેન્ક છે. ત્યારે જે લડાઈ એ વખતે જે છેલ્લી લડાઈ હતી એમાં આપણી 3 સેન્ચુરિયન ટેન્ક હતી, જેમાંની એક હતી સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ. સેકન્ડ લેફ્ટનન્ટ એટલે જે તે સમયે ભારતની સૌથી નીચામાં નીચી ઓફિસરની પોસ્ટ કે જે યંગેસ્ટ હોય. અને પાકિસ્તાનની જે ડિવિઝન હતી એની પાસે હતી 14 પેટર્ન ટેન્ક. 14 પેટર્ન ટેન્કની સામે 3 સેન્ચુરિયન ટેન્ક લઈને જો તમે લડવા નીકળતા હો તો કાં તો તમે ગાંડા છો અથવા તમે ભારતીય સેના છો, કારણ કે ભારતીય સેના જ આવા પરાક્રમ કરી શકે. અને એ યુદ્ધ 2 દિવસ લડાણું. એ 2 દિવસના યુદ્ધની અંદર ભારતની 3 ટેન્કમાં 14 પેટર્ન ટેન્કનો સામનો કર્યો. એ 14 પેટર્ન ટેન્કમાંથી એક પછી એક કરતા 11 ટેન્કો આપણે એની ઉડાવી, આ 3 સેન્ચુરિયન ટેન્કો. અને એમાંથી 2 સેન્ચુરિયન ટેન્કો જે છે આપણી એ પણ ડિસ્ટ્રોય થઈ. આ ડિસ્ટ્રોયનો વસ્તુ એવી છે, એનો મતલબ એવો નથી કે ટેન્ક પૂરેપૂરી સળગી ગઈ, ટેન્ક તૂટી જાય, ટેન્કની જે ટોપ છે સૌથી મહત્વનું અંગ એની અંદર ખરાબી આવે. એવી રીતે આપણે 11 પેટર્ન ટેન્ક અને આપણી 2 ટેન્ક, એટલે ટોટલ વધી હવે આપણી પાસે 1 ટેન્ક અને સામે 4 પેટર્ન ટેન્ક. એટલે કોઈ પણ બુદ્ધિશાળી, કોઈ પણ સારો વ્યક્તિ, સમજદાર વ્યક્તિ હોય તો ક્યારે પણ 1 સેન્ચુરિયન ટેન્ક લઈ અને 4 પેટર્ન ટેન્કની સામે લડવા ના નીકળે. પણ અરુણ ખેતરપાલ એમના પરમવીર ચક્ર વિજેતા નથી બન્યા. પરમવીર ચક્ર વિજેતા એટલા માટે બન્યા કે એમણે એમના ઉપરીને કીધું કે મારી ટેન્ક છે એ પ્રોપર 100% છે, હું 4ની સામે લડીશ. અને એમને 4ની સામે લડ્યા. 1 by 1 કરતા એમને ટેન્કે 3 પેટર્ન ટેન્કને ઉડાવી. ત્યાં સુધીની અંદર એમને ગોળો એમની ટેન્ક ઉપર લાગી ગયો હતો. એમની ટેન્કમાં આગ લાગી ગઈ હતી. અને એમના ઉપરી જે છે એમને આદેશ પણ આપ્યો કે અરુણ, તારી ટેન્કમાં આગ લાગી ગઈ છે, યુ વિલ બેક. બરાબર. તો અરુણ ખેતરપાલનો આન્સર હતો, ઇંગ્લિશમાં હતો. મે બી તમે મૂવી જોશો તો તમને એનો ડાયલોગ પણ આવશે. એ એવું કહે છે કે સર, મારી ટેન્કમાં આગ લાગી છે પણ મારી તોપ છે 100% વર્ક કરે છે. આઈ વિલ કિલ ધોસ બાસ્ટર્ડ. બરાબર. અને એના પછી એને યુદ્ધ ચાલુ રાખ્યું. અને એ યુદ્ધ દરમિયાન જ્યારે લાસ્ટ ટાઈમે એ પોતે ફાયર કરે છે એ જ ટાઈમે સામેની ટેન્કમાંથી ફાયર થાય, કારણ કે સામેની ટેન્ક માટે પણ મેટર ઓફ સર્વાઈવલ છે. એટલે એ પણ ફાયર કરે છે. લક એટલા સારા કે પાકિસ્તાનનું જે ફાયરિંગ હતું
એ સેકન્ડના 100 પાર્ટમાં અરુણ ખેતરપાલના ફાયરિંગ કરતા પહેલા થયું હતું. એટલે એ જે ગોળો છે એ આપણી ટેન્ક ઉપર પહેલા લાગ્યો અને આપણી ટેન્કનું જે ફાયર થયું એ ફાયર લાગ્યા પછી થયું, એટલે જરાક મુવમેન્ટ ચેન્જ થઈ. એના કારણે આપણો ગોળો એની ટેન્કને લાગ્યો, પણ એ એવો ના લાગ્યો કે એની અંદરના જે માણસો છે મરી જાય. એ ટેન્કમાં પણ આગ લાગી ગઈ અને એ ટેન્કની અંદર જે કામ કરનારા હતા એ વ્યક્તિઓ બહાર નીકળી ગયા. અને આપણી ટેન્કમાંથી અરુણ ખેતરપાલ સિવાયના જે લોકો હતા એમાંથી 2-3 જણા બહુ સિરિયસલી ઇન્જર્ડ થયા અને અરુણ ખેતરપાલે ટેન્કની અંદર જ વીરગતિ પ્રાપ્ત કરી. સામેની જે ટેન્ક હતી એ આખા ડિવિઝનના એના સીઓ સાહેબ હતા અને એ સીઓ સાહેબ બહાર નીકળી અને એમ સૌથી પહેલા આ ટેન્કને સેલ્યુટ મારી. સાંજે યુદ્ધ વિરામ થયો અને બીજા દિવસે સવારે જે સામેની ટેન્કના જે હેડ હતા એ ભારતીય જગ્યાએ આવ્યા, કારણ કે એમાં શું હતું કે યુદ્ધ વિરામ થયા પછી એકબીજાની જે ડેડ બોડીઝ હોય આપલે કરતા હોય. એટલે એમને ભારતના જે સેનાની હતા એને પૂછ્યું કે આ જે ટેન્ક છે એ કોણ ચલાવતો હતો અને એની પોસ્ટ શું હતી અને એ ભાઈ ક્યાં છે, મારે એમને મળવું છે. એટલે જે આપણા સેનાની હતા એમને એમ કીધું કે એ તો વીરગતિ પ્રાપ્ત કરી ગયા છે અને એ અમારી સેનામાં સેકન્ડ લેફ્ટનન્ટ હતા. એટલે સામેની જે વ્યક્તિ હતી એને વિશ્વાસ ના આવ્યો કે સેકન્ડ લેફ્ટનન્ટ હોય. એટલે પછી એમને પૂછ્યું કે એની ઉંમર કેટલી હતી, તો 21 વર્ષ. એટલે એમને 2 દિવસ થયા એ ટેન્કની મુવમેન્ટ જોતા હતા, એટલે એમને વિશ્વાસ ના આવ્યો કોઈ 21 વર્ષનો વ્યક્તિ આવી લડાઈ લડી શકે. એમને પોતે એમનું પ્રશસ્તિ પત્ર પાકિસ્તાન આર્મી તરફથી આપ્યું, પોતે સેલ્યુટ મારી અને એ વ્યક્તિ હતા આપણા પરમવીર અરુણ ખેતરપાલ. પણ જિગ્નેશભાઈ, આખી સ્ટોરીની અંદર સૌથી મહત્વની વાત એ છે કે જે પાકિસ્તાની જે ડિવિઝનના હેડ હતા કે જેમને આખી વાત કરી, પ્રશસ્તિ પત્ર આપ્યું, વખાણ કર્યા, એ વ્યક્તિ કોણ હતા? એ વ્યક્તિ હતા મોહમ્મદ નાસિર, કે જેની ઘરે અરુણ ખેતરપાલના ફાધર રોકાણ મહેમાન થાય છે અને એમના રોકાણના આખરા દિવસે રાત્રે આ આખી વાત કરી કે તમારા સનની વીરગતિ પ્રાપ્ત થઈ. એ મેં લાઈવ જોયું છે, બધું કર્યું છે, મેં આખી વાત જોઈ. તમારા સને જે કરેલું બહાદુરી, એવી બહાદુરી કોઈ ના કરી શકે. એટલે બ્રિગેડિયર સાહેબ આપણા જે ખેતરપાલ સાહેબ છે એ પૂછે છે કે તમને કેમ ખબર? ત્યારે એ બિચારા રડમસ અવાજે એમ કે છે કે ભાઈ તમારા પુત્રનો મારા કારણે વીરગતિ પ્રાપ્ત થઈ, મેં છેલ્લે એને ફાયરિંગ કરેલું. બરાબર. એટલે બીજા દિવસે સવારે ખેતરપાલ સાહેબ જે બ્રિગેડિયર આપણા હતા એ ઉઠ્યા, એમને બ્રિગેડિયર મોહમ્મદ નાસિરને ગળે લગાડ્યા. કારણ કે જ્યારે યુદ્ધ તમે કરતા હો ત્યારે એ પણ સેનાની છે, આ પણ સેનાની છે. અને એ જ્યારે ભારત પાછા આવ્યા ત્યારે એના પછી બ્રિગેડિયર મોહમ્મદ નાસિરે એમને સ્પેશિયલ લેટર લખ્યો અને એમને એવું લખ્યું કે તમારો પુત્ર છે એ ખાલી તમારી સેના માટે જ નહીં, અમારી સેના માટે પણ એક મિસાલ છે. હવે આવા પરમવીર હતા અરુણ ખેતરપાલ. અને એનું આ પિક્ચર 21 એમના જીવન પર આધારિત જ્યારે રિલીઝ થઈ રહ્યું છે ત્યારે ચક્રવાત ન્યૂઝ તરફથી પણ હું આપ સૌને અપીલ કરું છું કે ખાસ આ પિક્ચર જોવા જજો અને અરુણ ખેતરપાલની શહીદીને યાદ કરજો. ધન્યવાદ. જિગ્નેશભાઈ, હજી ઉમેરવા માંગુ છું કે આપણે આ મૂવી જોઈએ કે ના જોઈએ? જોઈએ તો બહુ સારું છે, ના જોઈએ તો પણ આપણે ભારતના જે 21 પરમવીરો છે એના વિશે જાણવું જોઈએ. હું એવું માનું છું કે બિલકુલ તમે આવનારી યંગ પેઢીને આ અરુણ ખેતરપાલની સ્ટોરી કરો. હમણાં થોડા દિવસ પહેલા હું યોગેન્દ્ર યાદવને તમે રૂબરૂ મળ્યા અને એનો ખૂબ સારો કાર્યક્રમ પણ જુનાગઢ, સારો કાર્યક્રમ. અને એના કરતા હું 24 કલાક એ વ્યક્તિ જોડે રહ્યો કે જેને 17 ગોળી લાગી હોય અને છતાં એ વ્યક્તિ જીવિત. તો આપણે ખરેખર આપણા જે વ્યૂ છે એના વિશે જાણવું જોઈએ અને એના વિશે સમાજમાં વાત ફેલાવી જોઈએ. જય હિન્દ. જય હિન્દ. નમસ્કાર.